સામે રીજુલ આપણું મિશન ને બધું પાને રહ્યું ને આપણે ધોડિયા લાઈનની મદદથી બધું આપણે ઉયાના ખાનાની અંદર આપણે જે આપણે મીઠાનો જે આપણે પારો કર્યો એ આપણે મીઠું કેવું દેખાય છે ને એકદમ આપણે સફેદ આપણે જોલો આપણે આવી ફાસ્ટ કેમ નાખી દીધી ખબર કે આપણે ઉનાળો આવે ને એટલે આપણે ઝાકર બહુ પડે પેલા તો બહાર કાઢલું આપણે મીઠું તો આ હે આપણે આ પાટાનું એકદમ સફેદ મીઠું હે અને તારું હે ને એટલે આપણે રહ્યું ને આપણે કેમેરામાં બધી આપણે વસ્તુ નહીં કેપ્ચર કરીએ કે બાકી રહ્યું ને તમે અત્યારમાં રણમાં આવો ને રામ રામ ડાયરે ને કેમ છું મિત્રો ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર તો આજનો વ્લોગ તો રહ્યો ને એટલે આપણે બપોરે ચાલુ કર્યો છે અને અત્યારમાં જોલો આવી ગયા હતા ફાઇનલી આપણા ગામડાએ અને આપણા ગામડાની અંદર જોલો આપણે જીપ્સનની તરી કેવી થઈ ગઈ હે ને આમ જો હે ને આની અંદર જો કે આપણે ફરીએ ને તોય આપણે ઠામકું આપણે જીપ્સન ભગાની અને અથવા આને બનતા આપણે રહીને 2 થી 3 વાર તો આપણે ઓછામાં આવી આપણે જીપ્સન બનતા થાય અને અત્યારમાં જો કે જવાનું આપણે મિશીને આપણે રહ્યું ને ધોરિયાલાન પાત્ર રહ્યું ને આપણે હુયાના ખાનાની અંદર જો કે આપણે પાણી લેવાનું જો કે આપણે ચાલુ કરી નાખ્યું હોય હાલો હવે જવા દે આપણું મિશીન ચાલુ રહ્યું ત્યાં એટલે જોલો આપણું મિશીન ચાલે ત્યાં આપણે પોકેટ જઈએ અને સામે રહ્યું જોલો આપણું મિશીન ને બધું પાણી રહ્યું ને આપણે ધોડિયા લાઈનની મદદથી બધું આપણે હુયાના ખાનાની અંદર જો કે આપણે જાય અને જો કે આપણી ગામડીની અંદર રહ્યું ને હવે મીઠું આપણે દેખાય જોલો હે ને આપણે બધી બાજુ આપણે મીઠું દેખાવા મંડી ગયું હોય કે આપણે અડધું પાણી તો રહ્યું ને આપણે હુયાના ખાનાની અંદર લઈ લીધું હોય એટલે જો કે આપણું મીઠું દેખાય આપણે જે આપણે મીઠાનો જે આપણે પારો કર્યો એ આપણે મીઠું કેવું દેખાય છે ને એકદમ આપણે સફેદ આપણે આ ગામડીનું મીઠું કેવું એકદમ સફેદ રાખો છો તમને ઝૂમ કરીને દેખાડો તો જે તમને આ બધું આપણે સફેદ દેખાય ને એ આપણે મીઠું જ છે અને જોલો આ પાણીથી જ આપણે હુયા બનશે બધું પાણી આપણે લઈએ ને હુયાના ખાનાની અંદર જો કે આપણે લઈ લીધું હોય હાલો હવે જાવ તે પાછા આપણા સાપરે આમડી સીધા જોઈ લો ફાઇનલી આપણા સોલર આવતા રહ્યા અને આપણા બાપાએ રે ને કાલ જો કે આપણે સોલર ધોઈ નાખ્યા હતા અને જોલો કેવા આપણે એકદમ સાફ કરી નાખ્યા છે અને જોલો આવે ઠામકે આપણે કચરો દેખાય છે અને રણ માર્યો ને થોડાક દિવસ આપણે જો કે આપણા વાદળાઓ રહે છે એટલે અગરિયા મિત્રો રહે ને આપણે સોલર જો કે આપણે ધોઈ નાખવા કે આપણે રહે ને જેના સોલર નતા ધોયા ને તાના આપણે હાથ લઈને આપણે 6 મોટર ચાલુ નથી થતી ને અત્યારમાં જોલો આપણે ક્યારની આપણે 6 મોટર સવારની આપણે ચાલુ થઈ ગઈ છે એટલે અગરિયા મિત્રો સોલર ધોવાના ના ભૂલતા અને જોલો પાછા આપણે આવી ગયા આપણા સાપરે રણમાં જોઈ લો ફાઇનલી આપણે 7નો ટાઈમ થઈ ગયો હોય અને અત્યારમાં જોલો આપણે આવી ગયા હતા આપણી આકલી કોઈ રીત ત્યાં અને આ રહ્યો ને અત્યારમાં આપણે ચારો બંધ કરવાનો હતો કે ક્યારનો આપણે રહે ને દોઢની પડી આપણે એક જ ખાલી આપણા ગામડીની અંદર ચારો જાતો હતો તો હાલો રહ્યો ને પહેલાં આપણે ચારો બંધ કરી દઈએ જોલો આ રહ્યો કંઈક આપણે લાકડાનો આવો કંઈક ડૂચો બનાવ્યો છે જે આપણે આ ચારો રહ્યો ને આપણે જે સામે તમને ગામડી દેખાય ને એ ગામડીની અંદર આપણે ચારો જાતો હતો અને જોલો આપણે સૌથી લાસ્ટ ગામડું હોય ને એની અંદર આપણે પાણી કેટલું જામે છે ને આમ જો ખાલી આપણે બધા કર્યું ને આપણે પાણી જામેલું દેખાય છે અને તમારા બધાને કોમેન્ટ કરવાની છે કે આપણે કેટલી ડિગ્રીએ મીઠું બની જાય અને જો કે અત્યારમાં કેટલું આપણે પાણી જામેલું હોય તો ફટાફટ રહીને કોમેન્ટ કરી નાખો હાલો અને હવે જાવ દે પાછા આપણા સાપરે ફાઇનલી જોલો આપણે સાપરે પહોંચી ગયા છીએ અને આપણે બાપાની મને રહ્યું ને સાંજકનું આપણે જો કે આપણે મશીન ચાલુ કરી નાખ્યું હોય એટલે થોડાક ને આપણે હાથમાં વાઢિયા પડી ગયા છે ને સહેજ આપણે રહ્યું ને હાથ આપણા બરે કે રહ્યું ને આપણે આ ડિગ્રી વાળું પાણી છે ને એટલે છે ને સહેજ આપણા હાથ બરે છે તો હાલો છે ને ફટાફટ આપણે ધોઈ નાખીએ ને જોઈ લો આવ્યું આપણું સાપરું આપણેથી સીધા જોઈ લો ફાઇનલી આપણે ફરને આવી ગયા અને આપણે ફરન માર્યું ને હેઠ આપણે કેટલું પાણી ભરાઈ ગયું જોઈ લો આપણે મિશીરું ને હેઠ આપણે 12 વાગે ચાલુ કર્યું હતું અને 7નો ટાઈમ થઈ ગયો છે ને જોઈ લો આપણે સાંચકનું આપણે રહ્યું ને 2 ખાનામાં જો કે આપણે પાણી આટલું ભરાઈ ગયું હોય અને હજુ તો જો કે આપણે રહ્યું ને ધોરિયા લાઈનથી આપણે પાણી આવે જ છે રાખો જો તમને દેખાડું તો સામે જોલો આ રહ્યું આપણે પાણી ઓલા ખાનાની અંદર પણ આપણે એટલું પાણી ભરાઈ ગયું હોય ને અને આ ખાનામાં પણ આપણે રહ્યું ને કેટલું આપણે જો કે આપણે પાણી ભરાઈ ગયું હોય અને જોલો આ રહ્યું આપણે ધોરિયા લાઈનથી પાણી આપણે જો કે સાપરાવાળા ફરનથી સીધા જોલો જે તમને સામે જે પાટો દેખાય એ પાટાનું જેમાં આપણે પાણી લીધું હતું ત્યાં આપણે આવી ગયા છીએ અને આ હુયાના ખાનાની અંદર કંઈક આપણે 6 થી 7 દિવસ પહેલાં આપણે પાણી લીધું હતું અને જો કે લઈને આપણે કંઈક આવી આપણે હાલત થઈ ગઈ છે અને તમને બધાને હવે એમ થતું હશે કે આપણે કંઈક આવી આપણે ફાસ્ટ કેમ નાખી દીધી આપણે રહીને આપણે અમારી ભાષામાં ફાસ્ટ કહેવાય જો બીજું કંઈ આપણે કહેવાતું હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખો ને જોલો આપણે આવી ફાસ્ટ કેમ નાખી દીધી ખબર કે આપણે તો આપણે ઉનાળો આવે ને એટલે ઝાકરવું પડે એટલે રહીને જો કે આપણે આવી કંઈક આપણે ફાસ્ટ નાખી દીધી છે એટલે રહીને આપણે પગમાં લપવાની આપણે ન ચોટે અને જોલો આપણે હુયા પણ ન બગડે એટલે રહીને આપણે હુયાની અંદર ગારો પણ ન આવે અને હવે જવાનું જે તમને સામે જે પાટો દેખો ને ત્યાં અંદર ઉતરવાનું છે અને આપણે રહ્યો ને મીઠું માપીને તમને મીઠું દેખાડવાનું હાલો તો તમને ત્યાં જઈને મીઠું દેખાડું ચલો ફાઇનલી મિત્રો આપણે રહીને આપણા પાટાની અંદર ઉતરી ગયા છીએ અને જોલો સજરાને આપણા ગાંગડા પગમાં વાગે છે કે આપણે રહીએ ને હળબૂટ પહેર્યા વગર તો આપણે ઉતર્યા હતા અને જોલો હવે તમને દેખાડું આ પાટાનું મીઠું આખો જો પહેલાં તો બહાર કાઢલું આપણે મીઠું તો આ હે આપણે આ પાટાનું એકદમ સફેદ મીઠું છે ને એકદમ આપણે વ્હાઇટ ડાયમંડ હે ને વ્હાઇટ ડાયમંડ હે ને એકદમ સફેદ તો 2026નું મીઠું તૈયાર થઈ ગયું આપણે આ પાટાની અંદર અને જોલો આપણે આ બાજુ તો સહેજ આપણે ચારો હે ને એટલે જો કે આપણે આ બાજુ મીઠું નહીં ઓલ બાજુ તો રહ્યો ને આપણે ગાંગડાવાળું બહુ થઈ ગયું હોય
આ બાજુ તો હજુ આપણે ચાનો માલ એટલે જીનું હજુ તો આપણે મીઠું હોય. બાકી જો આપણે બાપા રહ્યો ને આની અંદર આપણે જો કે આપણે દંતારો ખેંચેલો છે અને જો રણમાં ફાઇનલી આપણે 7નો ટાઈમ થઈ ગયો છે અને થોડાક દિવસથી તો રણમાં આપણે વાદસાણો જેટલો રહે. હવે તમને રહ્યું ને આપણે મીઠું માપીને દેખાડું રાખો. જો આપણે પહેલાં તો રહ્યું ને આપણે પગ બાર કાઢી લીધો છે અને જો કે આપણે આની અંદર રહ્યું ને આપણે 3 આગળ જો કે આપણે મીઠું છે. બાકી તમને મીઠું તો દેખાડી જ દીધું છે. હાલો પાછા જવા દઈએ આપણે સાપડે. રણમાં ફાઇનલી આપણે 7નો ટાઈમ થઈ ગયો હતો અને જો અત્યારમાં આપણે આવી ગયા હતા આપણે આખલા પાટે અને જો કે આપણે પાણી તો કમ્પ્લીટ આવે જ છે. અને અત્યારમાં જો આપણે KTM લઈને આવ્યા હતા. જો આપણું KTM લઈને આપણે એટલા માટે આવ્યા હતા કે આપણે આપણે વિડીયો એડિટિંગ કરવા માટે આવ્યા હતા કે ત્યાં આપણે રહ્યું ને આપણે સાપડે થોડોક મશીનનો અવાજ આપણે વધારે આવતો હોય એટલે સ્પેશિયલી આપણે આખલા પાટે આવ્યા હતા. અને તો હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનું તો આપણે કામ પૂરું કરી નાખ્યું છે. તો હાલો હવે ફટાફટ KTM લઈને જાવ દે પાછા આપણે સાપડે. અને જો રણમાં જો આપણે અંધારું થવું છે અને ફાઇનલી રણમાં રહ્યો ને અત્યારમાં આપણે રાતનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે આખલે કોઈ સીધા જ રહે ને આપણે સાપડા આવતા રહેતા અને સાપડા રહે ને સીધા જ આપણે રાતનું વારું કરે ને અત્યારમાં રહ્યો ને આપણે વ્લોગ ફદીને આપણે શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યું હતું. અને જો રણમાં ફાઇનલી અત્યારમાં આપણે રાતનો ટાઈમ થઈ ગયો હતો અને અત્યારમાં અંધારું હોય ને એટલે આપણે રહ્યું ને આપણે કેમેરામાં બધી આપણે વસ્તુ નહીં કેપ્ચર કરીએ કે બાકી રહ્યું ને તમે અત્યારમાં રણમાં આવો ને તો આપણે રહ્યું ને રણમાં તમને અત્યારમાં લાઇટો જોવા મળે. જો કે અત્યારમાં આપણું મિશન પણ જો કે આપણે ચાલુ જ છે. અને જો હવે રહ્યું ને સીધું જ આપણે થોડું ઘણું આપણે વિડીયો એડિટ કરવાનો બાકી છે. ફૂલ વ્લોગ એ કરી નાખશું અને કાલ રહ્યો ને આપણે અપલોડ કરી દઈશું. અને આ વ્લોગને રહ્યા ને આપણે અહીંથી એન્ડ કરી નાખશું. તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.